અત્યારે વિશ્વમાં તેમજ દેશભરમાં પીવાના પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે। ચોમાસામાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના કારણે ખેડૂતો પણ દેવામાં ડૂબી રહ્યા છે। આમ પાણીની સમસ્યા નિવારણ કરવા માટે હવે જળ બચાવ સમિતિઓ દ્વારા પાણી બચાવ ઝુંબેશ ચાલુ કરવામાં આવી રહી છે, પરંતુ આગ લાગ્યા પછી કૂવો ખોદવા જેવી વાત બની છે। બનાસકાંઠા અને ધાનેરા પંથકમાં છેલ્લા કેટલાય વર્ષોથી બિન અધિકૃત વૃક્ષો કપાઈ રહ્યા છે અને રાત્રિના સમય 50 થી 100 ટ્રેક્ટર દ્વારા 100 મિલોમાં ઠલવાઈ રહ્યા છે। આ બાબતે હજારો વખત ચેનલો, સમાચાર પત્રો તેમજ સોશિયલ મીડિયા દ્વારા તથા રૂબરૂ અધિકારીની મુલાકાતમાં રજૂઆત કરવા છતાં મિલીભગતથી ધંધો ચાલી રહ્યો છે। જો કે વારંવાર રજૂઆતો થતાં મામલતદાર કે નાયબ કલેક્ટર દ્વારા 1-2 ટ્રેક્ટર પકડીને દંડ ભરાવી ફોર્મ્યુલા કરવામાં આવે છે, પરંતુ સતત કપાઈ રહેલા વૃક્ષોનું નિકંદન નીકળી જતા પાણીની સમસ્યા ઊભી થઈ છે। જો વૃક્ષને કપાતા અટકાવવામાં નહીં આવે તો પાણીની સમસ્યાની સાથે શ્વાસ લેવા માટે હવાની પણ મુશ્કેલી સર્જાતા વાર નહીં લાગે। આ બાબતે છેલ્લા કેટલાય વર્ષથી ફોરેસ્ટ ખાતું કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘાયેલું જોવા મળે છે અને કોઈ તપાસ કાર્યવાહી કે સમાચારો દ્વારા પ્રસારિત થતા સમાચારને પણ ધ્યાનમાં લેતા નથી। આ ગંભીર સમસ્યા ગુજરાત રાજ્યના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ચિંતા વ્યક્ત કરી છે અને તેમનો ગંભીર પ્રવચનનો વિડીયો વાયરલ થયો છે। બનાસવાસીઓ જોજો, એકમાત્ર મોકો છે। આજે જો નીચે થઈએ ને તો આપણા સંતાનો માફ નહીં કરે। એવું બોલતા હશે કે અહીંયા ઝાડ થતા, એવું બોલશે અહીંયા બાજરીઓ પાકતી, એવું બોલશે અહીંયા મગફળી પણ થતી, અહીંયા ઘી અને દૂધની નદીઓ વહેતી, એવો અમારો જિલ્લો હતો। પરંતુ માત્ર પાણી બચાવવાનું કામ અમારા પૂર્વજોએ ના કર્યું, એના કારણે આ વેરાન ભૂમિ બની ગયું। આવું આપણા માટે કોઈ ન બોલે એટલા માટે મારી તમને હાથ જોડીને પ્રાર્થના છે, ચેતવાનો સમય માત્ર અત્યારે છે। અને આ મારા માત્ર સંવેદનાના શબ્દો નથી, જે દ્રષ્ટિ સામે જોઈ રહ્યો છું। જો આજે તમે ને હું ભેગા મળીને નહીં કરીએ તો ઇતિહાસ આપણા સંતાનો માફ નહીં કરે। કમ સે કમ જે જાણે છે એ તો જાગતા છે, એ લોકો તો કામ કર્યો। કમ સે કમ મને જે માહિતી મળી છે, હું જે ધરતીના પેટાળના પાણી જે માપ્યા છે, એના ડેટા જે જોયા છે, એના ઉપરથી કહું છું નીચે હવે કંઈ નથી। એકમાત્ર રસ્તો આ છે અને અશક્ય નથી। 10 વર્ષ જો ભેગા મળીને બનાસવાસીઓ કામ કરે તો ફરી પાણીના લેવલ ઉપર આવે અને 25 વર્ષ જો કામ કરવા માંડીએ, વૃક્ષારોપણનું કામ, ચારે બાજુ ઝાડ વાવવાનું કામ અને ડુંગરાને પણ હરિયાળા બનાવવાનું કામ જો આપણે ભેગા મળીને 25 વર્ષ કરીએ તો 25 વર્ષ પછી ફરી બનાસ નદી આપણી ઉનાળાની અંદર પણ વહેતી હોય, આવું દ્રશ્ય થઈ શકે। આવા ઇતિહાસ અનેક દેશોએ બનાવ્યા છે, આપણે પણ આવું કરી શકીએ। આપણા હાથમાં છે, માણસની મજૂરીથી આ થઈ શકે એવું છે। અને માણસ મજૂરી કરે તો પ્રકૃતિ મદદ કરે ને કરે। આમાં કોઈ બેમત નથી। વૃક્ષ થશે તો વરસાદ 1000% આવશે અને વરસાદ આવશે તો હરિયાળી ફરી પાછી આ ધરતી ઉપર થશે। રાજ્યના મંત્રીઓ ફોરેસ્ટ અધિકારીની ચાલતી લાલિયાવાડી અને મિલીભગતો પર કેમ લાલાક કરતા નથી તે એક ગંભીર પ્રશ્ન છે। શું વૃક્ષોને પાણી સેવાભાવી સમિતિ જેવી સંસ્થાઓ જ બચાવવાનું કામ કરતી રહેશે? તાકીદે મુખ્યમંત્રી ફોરેસ્ટ અધિકારીઓ પર દબાણ લાવી વૃક્ષો કપાતા બંધ થાય અને મિલીભગત બંધ કરાવી આદેશનું પાલન કરે અને કાર્યવાહી કરે તે જરૂરી છે। અને ફોરેસ્ટ અધિકારીઓ આ વાતો પર ધ્યાન ના આપતા હોય અને સ્પીકર સાહેબે વૃક્ષોને બચાવવાની વાત કરતા હોય તો કેટલીક શરમજનક બાબત છે। ખેર, જાગ્યા ત્યાંથી સવાર ઘણી બિનકાયદેસર વૃક્ષોના લાકડા હેરાફેરી કરતા ટ્રેક્ટરોને પકડી સીલ કરવા જરૂરી બને છે। સ્પીકર સાહેબના વાયરલ થયેલ વિડીયોની કેટલી ગંભીરતાથી પાલન થાય છે તે તો ફોરેસ્ટ ખાતું અને મામલતદારના એક્શન ઉપરથી જ આવનાર સમય ખબર પડી જશે।